નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો, આજે આપણે મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત કરંટ અફેર્સના પ્રશ્નો 22, 23, 24 સપ્ટેમ્બરના મોટાભાગના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી હરેક એક્ઝામમાં તમને ઉપયોગી થઈ રહેશે। અને હા મિત્રો, બીજી એક વાત તમને જણાવી દઈએ કે આજે તાજેતરમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જે પરીક્ષા લેવાઈ હતી તેમાં આપણા કરંટ અફેર્સમાંથી ઘણા પ્રશ્નો પૂછાયા હતા। મિત્રો, આ બધા પ્રશ્નો આપણે આપણા કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા હતા આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પરીક્ષામાં। આ તમે જોઈ શકો છો કે આ બધા પ્રશ્નો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પરીક્ષામાં પૂછાયા હતા, જે તમને આવનારા હરેક એક્ઝામમાં તમને ઉપયોગી થઈ રહેશે। એટલે મિત્રો, વિડીયો છેક સુધી જોતા રહેજો, રેગ્યુલરલી જોતા રહેજો, કારણ કે ઘણા કરંટ અફેર્સના પ્રશ્નો આપણેમાંથી પૂછાતા હોય છે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગડતા હવે આજના આપણે કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ લઈએ। તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો। પહેલાં આપણે 24 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ લઈશું। રાષ્ટ્રવાદી અને સ્વતંત્ર સેનાની મેડમ ભીખાઈજી, કોણ? મેડમ ભીખાઈજી। મેડમ ભીખાઈજી કામાનો જન્મ 1861 એટલે કે 24 સપ્ટેમ્બર 1861ના રોજ થયો હતો। બ્રિટન, ફ્રાન્સ, જર્મની જઈને તેમણે આઝાદીની લડાઈ લડી હતી। તો કોણે? મેડમ ભીખાઈજી કામાને। જન્મ 1861, 24 સપ્ટેમ્બર। 22 ઓગસ્ટ 1907 જર્મનીના સ્ટટગાર્ટમાં ભારતીય તિરંગો લહેરાયો હતો। તો મેડમ ભીખાઈજી કામાએ ક્યાં ભારતીય તિરંગો લહેરાયો હતો? તો જર્મનીના સ્ટટગાર્ટમાં ભારતીય તિરંગો લહેરાયો હતો 22 ઓગસ્ટ 1907ના રોજ। 1932 મહાત્મા ગાંધી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર વચ્ચે પુણેની યેરવડા જેલમાં કરાર કરવામાં આવ્યા હતા, જેમને પૂના પેક્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો જો મિત્રો, પૂના પેક્ટ તરીકે જે કરાર કરવામાં આવ્યો હતો તે કોની વચ્ચે કરવામાં આવ્યો હતો? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે કઈ જગ્યાએ? પુણેની યેરવડા જેલમાં। કયો કરાર? પૂના પેક્ટ કરાર કરવામાં આવ્યો હતો। અનુસૂચિત જાતિ માટે વિધાનસભામાં સીટો સુરક્ષિત રાખવા માટે એક વિશેષ કરાર કરવામાં આવ્યો હતો। 2002 આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ દ્વારા ગુજરાતના ગાંધીનગર અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો કર્યો હતો। ક્યારે? 24 સપ્ટેમ્બરના રોજ આતંકવાદી હુમલો ગાંધીનગરમાં થયો હતો। કોણે કર્યો હતો? તો 2002ના આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો। તાજેતરમાં લંડનમાં થયેલ 21મી સદી આઇકોન એવોર્ડમાં મેગ્નિફિસિયન્ટ પરફોર્મિંગ આર્ટ એવોર્ડ સોનુ નિગમને મળ્યો। કોણે એવોર્ડ મળ્યો? સોનુ નિગમને મળ્યો। કયો એવોર્ડમાં? મેગ્નિફિસિયન્ટ પરફોર્મિંગ આર્ટ એવોર્ડ સોનુ નિગમને મળ્યો 21મી સદી આઇકોન એવોર્ડમાં। ક્યાં યોજાયો હતો? લંડનમાં યોજાયો હતો। બિહારનું પ્રથમ મહિલા સ્ટાફ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન પટનામાં કર્યું। તો જુઓ મિત્રો, બિહારનું પ્રથમ ફક્ત મહિલા સ્ટાફ ફક્ત મહિલા પોસ્ટ ઓફિસમાં ફક્ત જે મહિલાઓ, જે બિહારનું, કઈ જગ્યાનું? બિહારનું પ્રથમ। તો કઈ જગ્યાએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પટનામાં કરવામાં આવ્યું। જે ભારતનું બીજું મહિલા પોસ્ટ ઓફિસ છે, ભારતનું બીજું, પ્રથમ અલગ, ભારતનું બીજું અને બિહારનું પ્રથમ, તે જેનું ઉદ્ઘાટન પટનામાં કરવામાં આવ્યું હતું। અને ભારતનું પ્રથમ ફક્ત મહિલા સ્ટાફ પોસ્ટ ઓફિસ ક્યાં છે? જે દિલ્હીમાં છે। તો ભારતનું પ્રથમ દિલ્હીમાં અને બીજું બિહારમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી કે 2021ની વસ્તી ગણતરી ડિજિટલ રીતે મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે। એટલે કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા 2021ની જે વસ્તી ગણતરી કરવામાં આવશે તેના દ્વારા કરવામાં આવશે, જેની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે। મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા ગોવિંદા બનશે। ગોવિંદા મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બનશે। મુખ્યમંત્રી કમલનાથ, રાજ્યપાલ લાલજી ટંડન, રાજધાની ભોપાલ। તો મધ્યપ્રદેશની વાત કરી લઈએ તો જેના મુખ્યમંત્રી છે કમલનાથ, રાજ્યપાલ છે લાલજી ટંડન અને રાજધાની છે ભોપાલ। તો મધ્યપ્રદેશની વાત થઈ। તે હાલના મુખ્યમંત્રી કમલનાથ, રાજ્યપાલ લાલજી ટંડન અને રાજધાની ભોપાલ। ગુજરાત અને ન્યૂ જર્સી વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા। કોની વચ્ચે? ગુજરાત અને ન્યૂ જર્સી વચ્ચે કયા એગ્રીમેન્ટ થયા? સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા। વર્ષ 2019-20 માટે ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન ABC ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશનના અધ્યક્ષ મધુકર કામથને બનાવવામાં આવ્યા। તો
તો એબીસી ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન, જેના અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા? તો મધુકર કામથને બનાવવામાં આવ્યા. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ, જે CBDTનું પૂરું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ દ્વારા ખોલવામાં આવેલું નેશનલ એસેસમેન્ટ સેન્ટરના પ્રથમ આયકર આયુક્ત કૃષ્ણ મોહન પ્રસાદને બનાવવામાં આવ્યા. કોને બનાવવામાં આવ્યા? કૃષ્ણ મોહન પ્રસાદને બનાવવામાં આવ્યા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ CBDTનું પૂરું નામ નેશનલ એસેસમેન્ટ સેન્ટર. CBDT મુખ્ય મથક ક્યાં છે? તો દિલ્હીમાં છે. તો CBDTનું મુખ્ય મથક દિલ્હીમાં. સ્થાપના થઈ છે 1944માં અને હાલના અધ્યક્ષ છે પ્રમોદચંદ્ર મોદી. હાલના અધ્યક્ષ કોણ છે? પ્રમોદચંદ્ર મોદી. સ્થાપના 1944, જેનું મુખ્ય મથક દિલ્હી. ભારતને મળેલું પ્રથમ રાફેલ વિમાનનું નામ રાકેશ કુમારસિંહ ભદૌડિયા RB-01. તો ભારતને મળેલું પ્રથમ રાફેલ વિમાનનું નામ રાકેશ કુમારસિંહ ભદૌડિયા RB-01 નામ રાખ્યું. હવે મિત્રો 23 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ લઈએ. તો 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. કયો દિવસ? 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2017માં ઠરાવ પસાર કરી પ્રથમવાર 2018માં ઉજવવામાં આવ્યો હતો. 2018માં ઉજવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય સાંકેતિક દિવસ 2018માં ઉજવવામાં આવ્યો હતો અને 2017માં ઠરાવ પસાર કરાયો. જેની થીમ રાખવામાં આવી છે 2019માં, તેની થીમ રાખવામાં આવી છે સાઇન લેંગ્વેજ રાઇટ્સ ફોર ઓલ. સાઇન લેંગ્વેજ રાઇટ્સ ફોર ઓલ. તો ભાઈ ભાષા શીખવાનો દરેકને અધિકાર છે. સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક યુસુફ મેહર અલીનો જન્મ 1903માં થયો હતો. તો કોની વાત છે? સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક યુસુફ મેહર અલીનો જન્મ 1903માં, જેમને સાયમન ગોબેકનો નારો પણ આપ્યો હતો. તો સાયમન ગોબેકનો નારો, સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક મેહર અલી, જેમને સાયમન ગોબેકનો નારો પણ આપ્યો હતો. રાષ્ટ્રકવિ અને મશહૂર વીરરસ ભરેલી કવિતા માટે જાણીતા રામધારી દિનકરનો જન્મ 1908માં થયો હતો. તેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે. જેપી આંદોલન વખતે મશહૂર નારો જે આપ્યો હતો તેમને સિંહાસન ખાલી કરો, જનતા આતી હૈ, તે પણ રામનાથ દિનકરની કવિતાનો છે. ફોર્ચ્યુન ઇન્ડિયા 2019માં 50 શક્તિશાળી મહિલાઓમાં ફોર્ચ્યુન ઇન્ડિયા 2019માં 50 શક્તિશાળી મહિલાઓમાં અનુષ્કા શર્માનો સમાવેશ થયો. અભિનેત્રી અનુષ્કા શર્માનો 50 શક્તિશાળી મહિલાઓમાં સમાવેશ થયો. સાઉદી અરબને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીમાં સદસ્યતા મળી. સાઉદી અરબને. IAEA મુખ્ય મથક છે વિયેના, ઓસ્ટ્રિયા. IAEAની સ્થાપના 1957માં. પ્રથમ એકેડેમી ડેબ્યુ આર્ટ્સ ફોટોગ્રાફી એવોર્ડ વિલિયમ ક્લેઇન નામનો એવોર્ડ રઘુરાય જીત્યો. તો નામનો એવોર્ડ રઘુરાય જીત્યો. મુખ્યમંત્રી સેવા સંકલ્પ હેલ્પલાઇન નંબર 1100ની શરૂઆત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કરી. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ? એ પણ પ્રશ્ન બની શકે. હાલના જયરામ ઠાકુર, જેમને મુખ્યમંત્રી સેવા સંકલ્પ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, જે હેલ્પલાઇનનો નંબર છે 1100ની શરૂઆત કરી. હવે નેક્સ્ટ જોઈએ, અત્યારે જે તાજેતરમાં કાર્યક્રમ થયો હાઉડી મોદી કાર્યક્રમ. કયો કાર્યક્રમ? યાદ રાખજો મિત્રો, હાઉડી મોદી કાર્યક્રમ. કાર્યક્રમનું નામ છે હાઉડી મોદી કાર્યક્રમ. ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? હ્યુસ્ટનમાં આયોજિત કરવામાં આવ્યું હતું. ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? હ્યુસ્ટનમાં. ભારત અને અમેરિકાના મજબૂત સંબંધ માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું. અસાધ્ય બીમારીથી પીડિત 16 વર્ષનો ગુજરાતી કિશોર સ્પર્શ શાહે, કોણે? સ્પર્શ શાહે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત કોણે રજૂ કર્યું હતું? તો 16 વર્ષનો ગુજરાતી કિશોર સ્પર્શ શાહે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું, જે અસાધ્ય બીમારીથી પીડાતો હતો. કાર્યક્રમ હાઉડી મોદી કાર્યક્રમ હ્યુસ્ટનમાં યોજાયો હતો. તાજેતરમાં મુંબઈ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં PET બોટલ ક્રેશિંગ લગાવવામાં આવ્યું છે. QS ગ્રેજ્યુએટ એમ્પ્લોયબિલિટી રેન્કિંગ 2020માં પ્રથમ સ્થાને IIT બોમ્બે રહ્યું છે. પ્રથમ સ્થાને કયું રહ્યું છે? IIT બોમ્બે રહ્યું છે. ભારતનું પ્રથમ સ્વચ્છ ભારત વિશ્વવિદ્યાલય મહારાષ્ટ્રના વર્ધામાં સ્થાપવામાં આવશે. તાજેતરમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશનને પ્લેટિનમ રેન્કિંગ મળી છે, જે ગ્રીન ઇન્ડિયા બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે. હવે નેક્સ્ટ મિત્રો 22 સપ્ટેમ્બર
સપ્ટેમ્બર કરંટ અફેર્સ જોઈ લઈએ. તો શીખ ધર્મના સ્થાપક, શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવનું નિધન 1539 22 સપ્ટેમ્બરના રોજ થયું હતું. માઉન્ટ એવરેસ્ટ પાર કરનાર પ્રથમ મહિલા જુન્કો તાબેઈનો જન્મ પણ 1939ના રોજ 22 સપ્ટેમ્બરના રોજ થયો હતો. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક મહત્વપૂર્ણ યોગદાન આપનાર વૈજ્ઞાનિક માઇકલ ફરાડેનો જન્મ પણ 1791 22 સપ્ટેમ્બરના રોજ થયો હતો. પ્રથમ ટ્રાન્સફોર્મર, પ્રથમ ઇલેક્ટ્રિક જનરેટર, બેન્ઝીન નામનું કેમિકલની પણ શોધ કરી હતી તેમણે. દિલ્હી સરકારે ડેન્ગ્યુની બીમારીથી લડવા માટે, તો મિત્રો આ યાદ રાખજો, યાદ રાખવા જેવું છે મિત્રો, દિલ્હી સરકારે ડેન્ગ્યુની બીમારીથી લડવા માટે ચેમ્પિયન અભિયાન શરૂ કર્યું. તો દિલ્હી સરકારે કયું અભિયાન શરૂ કર્યું? ચેમ્પિયન અભિયાન. શાના માટે? તો ડેન્ગ્યુની બીમારીથી લડવા માટે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી ગુજરાતમાં ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થપાશે. એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં. એનટીપીસીનું મુખ્ય મથક ક્યાં છે? દિલ્હીમાં. એનટીપીસી મેનેજિંગ ડાયરેક્ટર કોણ? ગુરદીપસિંહ. તો એનટીપીસીની આ માહિતી યાદ રાખી લેવા જેવી છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થીની સંખ્યા 1 કરોડ થઈ, જેમની શરૂઆત 2017માં કરવામાં આવી હતી. તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2017માં કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય રોગાણુરોગ પ્રતિરોધ કેન્દ્ર કોલકાતામાં ખોલવામાં આવ્યું. તો ભારતનું, મિત્રો યાદ રાખજો, ભારતનું પ્રથમ રાષ્ટ્રીય રોગાણુરોગ પ્રતિરોધ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું? કોલકાતામાં ખોલવામાં આવ્યું છે. પ્રથમ જમ્મુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ જમ્મુમાં આયોજન કરવામાં આવશે. તો જમ્મુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ જમ્મુમાં આયોજન કરવામાં આવશે. લદ્દાખનું સોન્ડોલ નૃત્ય ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કર્યું. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. લદ્દાખનું સોન્ડોલ નૃત્ય, કયું નૃત્ય? સોન્ડોલ નૃત્ય, જેને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. તો એક સાથે કેટલી મહિલાઓ? એક સાથે 408 મહિલાઓ દ્વારા કરવામાં આવી, એટલા માટે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરવામાં આવી. કેટલી મહિલાઓએ? એક સાથે 408 મહિલાઓએ કર્યું હતું. તાજેતરમાં બિંગ ગાંધી નામનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું, તેમના લેખક પારો આનંદ છે. તો બિંગ ગાંધી, કયું પુસ્તક? બિંગ ગાંધી નામનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું, જેના લેખક છે પારો આનંદ. કયા લેખક છે? પારો આનંદ. હવે નેક્સ્ટ 21 સપ્ટેમ્બરના પ્રશ્નો જોઈ લઈએ. તો 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ. ક્યારે? 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ. વિશ્વ અલ્ઝાઇમર દિવસ પણ ગણાય છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ, વિશ્વ અલ્ઝાઇમર દિવસ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ માટે 1981માં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી. સૌ પ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો? 1982માં. તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો? 1982માં. 1981માં જેની જાહેરાત કરવામાં આવી હતી. અને 2019માં જે ઉજવણી કરવામાં આવી એની થીમ હતી ક્લાઇમેટ એક્શન ફોર પીસ. ક્લાઇમેટ એક્શન ફોર પીસ જેની થીમ હતી. 2012થી દર વર્ષે વિશ્વ અલ્ઝાઇમર દિવસ ઉજવાય છે. અલ્ઝાઇમર બીમારી વિશે જાગૃતતા ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. અલ્ઝાઇમર એક ક્રોનિક ન્યુજનરેટિવ રોગ છે. યાદશક્તિ ઘટે છે અને માનસિક તણાવ વધે છે. તો મિત્રો, વિશ્વ અલ્ઝાઇમર દિવસ શાના માટે ઉજવવામાં આવે છે? તો એ રીતે પણ પ્રશ્ન પૂછાય. તો ભાઈ, અલ્ઝાઇમર બીમારીથી જાગૃતતા ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. ક્યારથી? 2012થી. તો એ 1906 જર્મનીના ન્યુરોલોજિસ્ટ એલોઇસ અલ્ઝાઇમર આ બીમારીની શોધ કરી હતી, એટલા માટે આ બીમારીનું નામ અલ્ઝાઇમર રાખવામાં આવ્યું છે. તો કોના નામ ઉપરથી? વૈજ્ઞાનિક અલ્ઝાઇમરના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. સ્વતંત્ર સેનાની અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરનો જન્મ 1905માં થયો હતો. નવા 26માં એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌડિયા બનશે. તો 26માં એર ચીફ માર્શલ રાકેશ કુમાર ભદૌડિયા બનશે. હાલના એર ચીફ માર્શલ કોણ છે? બીએસ ધનોવા. 30 સપ્ટેમ્બરના રોજ રિટાયરમેન્ટ થશે. તો 30 સપ્ટેમ્બરના રોજ હાલના ચીફ માર્શલ બીએસ ધનોવા રિટાયર થશે. નવા બનશે ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ, જે 26માં હશે. વાઇસ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌડિયા એર ચીફ માર્શલ બનશે. તો રાકેશ કુમાર સિંહ ભદૌડિયા એર ચીફ માર્શલ બનશે. તો વાઇસ જે એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ છે એ નવા ચીફ માર્શલ બનશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર 2018 પ્રોફેસર સૈયદ વજી અહમદ નકવી અને ડૉક્ટર સોહિની ગાંગુલીને મળ્યો.
ભારતીય સેનાએ ચાંદ થાંગ અભ્યાસ પૂર્વી લદ્દાખમાં શરૂ કર્યો. કયો અભ્યાસ? ચાંદ થાંગ અભ્યાસ ક્યાં શરૂ કર્યો? પૂર્વી લદ્દાખમાં શરૂ કર્યો. ભારતનું પ્રથમ કેન્દ્રીય પોલીસ વિદ્યાલયની સ્થાપના ગ્રેટર નોઈડામાં કરવામાં આવશે. પોલીસ વિદ્યાલયની સ્થાપના એ પણ ભારતનું પ્રથમ ગ્રેટર નોઈડામાં કરવામાં આવશે. ભારતની પ્રથમ પર્યાવરણ સ્કૂલ કર્ણાટકના કુર્ગમાં બનશે. પર્યાવરણ સ્કૂલ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. ભારતની પ્રથમ પર્યાવરણ સ્કૂલ કર્ણાટકના કુર્ગમાં બનશે. જે દક્ષિણ એશિયાની પણ પ્રથમ પર્યાવરણ સ્કૂલ બનશે. વિચારો એ દક્ષિણ એશિયાની પણ પ્રથમ પર્યાવરણ સ્કૂલ બનશે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા મોબિયસ ફાઉન્ડેશન દ્વારા સ્થાપવામાં આવશે. કોના દ્વારા? મોબિયસ ફાઉન્ડેશન દ્વારા સ્થાપવામાં આવશે. એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ભરોસા બચત ખાતા લોન્ચ કર્યું. એરટેલ પેમેન્ટ બેંક દ્વારા કયું ખાતા લોન્ચ કર્યું? ભરોસા બચત ખાતા લોન્ચ કર્યું. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક એરટેલ પેમેન્ટ બેંક. એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીના પ્રમુખ તાકીહિકો નકાહોએ રાજીનામું આપ્યું. સ્થાપના 1966. મુખ્ય મથક મનીલા, ફિલિપાઇન્સ. તો મિત્રો આ હતા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને તૈયારીમાં વધારો થઈ શકે અને દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો કાલે બીજા નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, થોડી વાર પછી ભારતના બંધારણનો પણ વિડીયો મૂકવામાં આવશે. તો ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.